નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ શ્રી મારુતિ મંદિર તરસાલીના ભાગ્યભાઈ ભગત દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે શ્રી પીપળવાડી વાવ મંદિરે ભંડારો તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાખોની સંખ્યામાં ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો। લોક ડાયરામાં મુખ્ય કલાકારો જેવા કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, લોક ગાયક રાજ ગઢવી, લોક ગાયિકા પૂજાબેન ચૌહાણ, લોક ગાયક સાગરદાન ગઢવી, લોક સાહિત્યકાર જિગ્નેશભાઈ કુંચાલા તેમજ નવશક્તિ ગરબા ગ્રુપના કુંતલભાઈ મેવાડા ઉપસ્થિત રહ્યા હતા। લોક ડાયરામાં સ્વામિનારાયણ સંપ્રદાયના વલ્લભ દર્શન સ્વામી, વડોદરાના સાંસદ શ્રી હેમાંગભાઈ જોશી તેમજ ભૂતપૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગરે વિશેષ હાજરી આપી હતી। મારી વિભૂતિ તો આપણી માં ઉમા, આપણી માં પાર્વતી, આપણી માં જગદંબા, આપણી માં અંબા ઈ એમ કે જો સિંહ તમારી વિભૂતિ હોય તો એનું વાહન હું કરીશ। એટલે માએ સિંહનું વાહન કર્યું। એટલું નહીં, પાછા અર્જુનને કહે છે કે અર્જુન, જળચર પ્રાણીમાં મગર મારી વિભૂતિ છે। મગર, જો કે તમારે વડોદરા વાળાને કે મગરનો પરિચય દેવાનો હોય નહીં, અહીંયા તો હેરીએ પણ કહું બાપ કે મગરના સિંહના જેની ઘેરે પગલા પડી જાય ને એના ઘરમાંની પનોતીઓ વહી જાય। તમારે જ્યાં લખવા ત્યાં લખી લેજો, એને ગ્રહ નડતા બેન થઈ જાય। કારણ કે જેનું વાહન આવે, અને જેવું એમ કીધું કે મગરમચ્છ છે મારી વિભૂતિ છે, ભગવાન કૃષ્ણ કહે છે જળચર પ્રાણીમાં મગરમચ્છ મારી વિભૂતિ છે, તો આપણી માં ખોડિયારે સાહેબ મગરમચ્છને એનું વાહન કર્યું। મારો કહેવાનો અર્થ એ છે, અને એમાંય આ તો હણમો જતી બાપ, શક્તિ હતી રાઘવ હતા સંગાતમાં, હતી શક્તિ હતી રાઘવ હતા સંગાતમાં, ઉપયોગ લીધો રામ કાજે રાવણ લીધો બાથમાં। એ પધારો મારા મારા પધારો। पुकारत जातंग की गोकुल कंठ गिरा, તબલા તે મારે શીખે ને એને હાથે કરવાનું। ક્યા બાત, જેમ તબલામાં ધણન ધણન કરે છે, આવું છે વાહ વાહ। મંચ ઉપર મહંત શ્રી દલજીદાસજી મહારાજ પધાર્યા છે, એમનો પણ આપણે તાળીના ગળાથી આપણે સ્વાગત કરીએ। આ તબલામાં ઘણા નથી કરે ને, આપણે હાથથી એકવાર કરવાની છે। એ ઘડીક રાખજો, ઘડીક રહે, ઘડીક રહે।
કારણ કે આજ આમ આ પૈસા અમારે નથી લઈ જવાના, પણ રૂપિયામાં કરંટ એવો છે ને, આમ પડખે બેઠે તો આનંદ જ આવ્યા કરે. એને ન્યાય એ ખાલી કુંડાળું જ પાડે છે, અને ઈ લાઈટ ઈ હાટું કરે કે એટલે ઓરા કોઈ બેહે નહીં, ઈ હાટું કરે. પણ સાંભળજો આ તબલામાં કઈ ને એવી રીતે તમારે એકવાર હાથથી આ ટ્રાય કરવાની. ધાણ ધાણ હું ટ્રાય કરું એકવાર.